જો ઊંધિયું શાક રામ રામ જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ છો અને આપણે પણ મજામાં જ છે। નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીને અભિનંદન અને જય માતાજી। તો અત્યારે સવારના વાગી ગયા 7। ચાંદા મોમો કરજો દેખાય જરા જરા અને સવારની રસોઈ ચાલુ થઈ ગઈ અને ઠંડી પણ છે। પાઘડી વાળી લીધી અને જાકેટ પણ પહેરી લીધું અને જો રસોઈ બને સવારની। અત્યારે થાવ શાંત એટલે શાંત વાતાવરણ હોય। તો હાલો રસોઈમાં શું બનાવે છે એ પણ તમને વિડીયોમાં બતાવી। તો વિડીયો જોતા રહીજો। અને આજે થઈ ગયો શનિવાર, આજે હનુમાન બાપાનો વાર। તો જય હનુમાન બાપા, જય બજરંગબલી અને જય માતાજી બધાને। તો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અભિનંદન છે અને તમારે સપોર્ટ કર્યો એ બદલ આભાર। તો સવારની રોટલી બની ગઈ, 3 રોટલી બની ગઈ અને બીજી રામ રામ જય માતાજી। રામ રામ જય માતાજી। આજ શનિવાર થઈ ગયો, હનુમાન બાપાનો વાર નહીં? પેલા 5:30 ઉઠ્યા છે 6 વાગે। હવે મોરલો તો મમ્મી મને માટે બનાવે ને એટલે મોરલો બોલે ના, એટલે મમ્મી મને મઠ બને છે એટલે બધું ઉતારી લીધું। એટલે આમાં ઘી છે જો ગરમ કરવાનું છે અને આ રોટલી થાય અહીંયા રસ બે ચૂલામાં। જો આમાં રોટલી ને આમાં શાક કરથી બાફવા મૂકી છે। કરથીનું શાક। રામ રામ જય માતાજી। રામ રામ ને જય માતાજી। જો અત્યારે 7 વાગી ગયા અને તાપે બેઠા, ઠંડી બહુ હોય। કરથી બફાયા અને પછી ડુંગળી હે અને ભાઈબંધ આપેલી અશ્વિનભાઈને મૂળા આમાં નાખવા શાકમાં। કરથીમાં ડુંગળી નાખેલે શાક મસ્ત કડક બને। લીલી ડુંગળી હે ને? હા, લીલી ડુંગળી મસ્ત અને મૂળા તાજે તાજી મૂળા હતા। અને ભાઈબંધ રોહિતભાઈ મૂળાના પાંદડા રાખ્યા, કાઢી વાળ્યા। પાણી જે હોતી હોય ઠંડી હે ને એટલે અત્યારમાં ઉઠે ઠંડીની ના પાડી, ઘડીક વાર ન આવતા। હાલો જો આમાં ચાય પણ બની ગયો છે। કરથી બફાવા આવી હવે ગેસ ખૂટી ગયો એટલે દેશી ચૂલા ઉપર ડુંગળી મસ્તીની હે લીલી, રોટલા હારે ખાવાની મજા આવે, ઓમેય ખાવાની મજા આવે। આશુબેન તો હજી સવારમાં ભણવા જશે ને? આજ શનિવાર છે ટાઈટમાં। હાલો તો સિરાવી લઈએ આમાં ઘી ગરમ કરીને અને વાટકામાં ઘી લઈને ચાલે। હા, ઓલા કઈક સહી કરવા જવાનું છે સારા માળિયું કઢાવે દીપુમાં જવાનું છે। રેશન કાર્ડમાં લેવા જવાનું। હા, ખાતર ચોપડું કે દેને બેગમાં પડે ને ખાતર। હાલો જો લાઈટ પણ બંધ કરી દઈ। સુરત દાદા જે ઉઈ ગયા નથી, ચાંદામાં જોઈ લે। અને અહીંયા અગરબત્તી કરી નાખી, આપણે છાપ પાડી નાખી, ગલોબ થઈ જાય। તો અહીંયા હનુમાન બાપા આજે શનિવાર છે, જય બજરંગબલી। જો અગરબત્તી તો કરી નાખી હતી। આ જો સેવા મંડળી તારીખ થઈ જાય 21।
જ્યાં સુધીની ઉતાર ઘરનું લોકેશન આપણે પાવાગઢ ગયા હતા ત્યારે ફોટો પાડ્યો હતો. આ દિવાળીએ પેન્ટિંગ કરેલું બધું. જો ઊંધિયું શાક, વટાણા, ટમેટા. બોલો. વાહ, શું શું નાખ્યું એમાં ડુંગળી ની એમને? બટાકા હે હા એલા મસ્ત મજાનું શાક હો. જો નાની રોટલી કરે હે. રોટલી ઘડે હે તો શું કરે છે? જો સાહી ના હે ને આજે ટીકું પડી જવાનું કિને કામે જવાનું? અસમાને એમાં જરાક એક સમસો બસ બટાકા જેવું ને બટાકા બસ બગડશે. જો સતી પાનભાઈના મંદિરે દીવા ધૂપ કરી નાખ્યા અને આપણા ભાઈબંધ એટલે પરેશભાઈ પણ ડુંગળીનો તમે વિડીયો જોઈ દઈશે. તો બધી ડુંગળી હવે પૂરી કરી નાખી. ત્યારે થોડીક ડુંગળી બાકી હતી, ટીપનું દેડાવ્યું પણ ત્યારે આપણે હતા નહીં, એટલે અત્યારે થોડીક ડુંગળીનું કામકાજ ચાલે તો તમને વિડીયોમાં બતાવી દે. અને જો મોટર હતી ને ત્યાંથી પાણી ફૂલમ નામી દીધું અને ભાઈબંધ ટ્રેક્ટર લઈને આવ્યો હતો ભાડે કે માવો ખાવા હાલ, પણ માવા તો આપણે ખાતા નહીં. તો હાલો પરેશભાઈ આગળ જાય અને થોડોક વિડીયો શૂટ કરી. તો જો આ બાપા ડુંગળી હવે ટીપનું ફેરવી છે ત્યારે આપણે આવ્યા નહોતા અને આ બાપાએ ડુંગળીનું વાવેતર ઠેઠ છમાખા મોર કર્યું. અને હવે પરેશભાઈ જો અત્યારે ડુંગળીને ઢગો ભરે. જય માતાજી બાપા. જય માતાજી. કેમ ડુંગળી હજે રહી જાય? હવ એમ આ ડુંગળી વીણવી પડે એમ પાછી? હા ટીપણું ફેરાયું હતું ટીપણું ફેરવતી ને એમને? તેથી પણ આપણે આવ્યા નહીં, નકર વિડીયો શૂટ થઈ જાત. એમ હા એટલે આ સિયા હે વધારે એટલે રહી જતી એવું છે ને, જોઈ બટકી જાય. ગુલાબી હે ને ડુંગળી હજી એક અહીંયા છે ખોતરું છે. જો ગુલાબી ડુંગળી છે. હાલો તો પરેશભાઈ ડુંગળીના પાસરા હારે આપણે વિડીયો બતાવી. ડુંગળીમાં સિયામાં કઈ ખબર નથી પડતી. સિયા એવા લાગે ડુંગળી જેવા, નહીં પરેશભાઈ? આ હવે દાટવાની નહીં ડુંગળી એમને? ઓલી ખેલે દાટી હતી નહીં? એમને માથે માથે ખાલી ઢાંકી દેવાના. જે ડુંગળી દેખાતી ને ઢાંકી દેવાના. જય માતાજી. જય માતાજી. કેટલી ડુંગળી બાકી હોય? જાજી બાકી છે કે હવે આટલી જ રહી ને? ટીપણું દેડાયું ત્યારે પણ આપણે આવ્યા ને એના વિડીયો શૂટ થઈ જાય મસ્તીને. તો હાલો તમને પાછળનો કેમેરો કરીને બતાવી કે આ ડુંગળી આપણે અડધી તો વિડીયો બનાવ્યો હતો પણ હવે તો પૂરું થઈ ગયું નહીં? ક્યારે વાવેતર કર્યું? જો ચમકે છે કેમ જાણે આપણે મેકઅપ કર્યો હોય ને એવી રીતે ડુંગળી પણ મેકઅપ કરેલો. આ ફોતરા ઉખેડ નાખીને એટલે મેકઅપ લાગે ડુંગળીમાં, નહીં? ગુલાબી કલરની અને મસ્તીની મજા આવે ખાવાની. ડુંગળી ખીચડી યાર ખાતી હોય તો મજા આવે. મસ્ત મજાની ડુંગળી ગુલાબી. જે ઓલા પાથરા હારવાનું બાકી છે નહીં? સવારમાં અંબાઈ હતી 8 થી 10 વાગે ઢગો કર્યો ડુંગળીનો. હાલો જો પાથરા એક ઘડીક મદદ કરાવી. આમાં રહી જાય ને સિયા કોઈ જો બાકી જો પાથરા દે. જ્યાં બધા હારવાના જ લાગે. હારી નો ઢગો કરવાનો. ગામનો મજે બાકી છે. લીલી ડુંગળી છે ગુલાબી કલરની મસ્તી. અને
અને ચોરીનો વિડીયો કાલે આપણે બતાવ્યો. ગુલાબી ડુંગળી મોકલાવું 2 વાલા, 2 કિલો ડુંગળી મોકલાવું. ગુલાબી મસ્તીની છે, મીઠી મીઠી ડુંગળી, તમને પણ મજા આવી જશે. અને અત્યારે આપણે સતીકાનભાઈના મંદિર આવ્યા હતા, તો કીધું ભાઈબંધને મદદ કરાવી. તો જો આવી પાત્રા હોય પેલા ટીપણું હાકી નાખ્યું એટલે આ દડા હારા થાય ગોટા, નકર તો આમ ઊભા થાય. અને હવે પછી આપણે માથે માટી નાખી દઈએ. જો આવી પાત્ર ઉપાડવાનું એટલે પાત્ર વિખાઈ ન જાય એમાં. આંબા જો અડધી વેરાતી આવે, જાજી ઉપડે ને એટલે જીવા નાખો ભલા. હાલો જો ગોઠવી નાખવાનું. આપણે કેમ મેકઅપ કરી મેકઅપ એવી રીતના આ ડુંગળીનું જો આ ફોતરું ઉખડી નાખીને એટલે એ ચમકે. આપણે જેમ સ્માઇલ આપીને પાવડર ચોપડી જેવી રીતે, એટલે આપણું મોઢું ચમકે, એમાં ડુંગળીનું મોઢું ચમકે. આ ડુંગળી રહીને એ ખાવા ટાણે મીઠી લાગે, પણ આ કામ ટાણે તીખી લાગે. ઓમે તીખી જ લાગે હો. કેટલા દીમાં સુકાઈ જશે? 4-5 દીમાં. જો આનો કઈ માથે ઢાંકવું પડશે, તડકો લાગે એમ થઈ જાય છે એમને કમ્પ્લેટ. આ બધો ઢગો કરી નાખો, 4-5 દીમાં સુકાઈ જાય એટલે બીટાઈ જાય. દાંતેડે બીટશો ને? હા, ત્યારે પણ એક વિડીયો બનાવશું, વચખેલે બનાવ્યો હતો વસ્તીમાં. હાલો જો કમ્પ્લેટ થઈ જાય. ડુંગળી ચમકે એમ ઓલા પડામાં હતી, પડામાંથી બહાર કાઢી નાખી. અહીંયા ધ્યાન રહે ને ભાઈ, કોઈ ઢોરાની આ તે ન હોય. એમ બધા ખાઈ જઈશો કે શાક કરવાનું હે, વઘાર કરવાનું હોય એમ? કેવી દોરી પાવી એમ?